વેલકમ બેક। અમેરિકામાં ગ્રીન કાર્ડ માટે ગુજરાતીઓએ કર્યો સૌથી મોટો કાંડ। વિઝા માટે કર્યો છે નકલી લૂંટનો ખેલ। 11 ગુજરાતીઓની ધરપકડ। અમેરિકા જવાનું અને ત્યાંનું ગ્રીન કાર્ડ મેળવવું એ અનેક લોકોનું સપનું હોય છે અને ગ્રીન કાર્ડ મેળવવા માટે આ લોકો ગંભીર ગુનાઓ આચરવામાં પણ અચકાતા નથી। અને આવી જ એક વધુ ઘટના સામે આવી છે કે જેમાં 11 ગુજરાતીઓની વિઝા ફ્રોડના ગંભીર આરોપમાં ધરપકડ કરાઈ છે। અમેરિકન ફેડરલ પ્રોસિક્યુટર્સે કુલ 11 ભારતીય નાગરિકો સામે વિઝા ફ્રોડના ગંભીર આરોપો દાખલ કર્યા છે। આ તમામ આરોપીઓ ગુજરાતના છે અને આ ગ્રુપ પર આરોપ છે કે તેઓએ યુ વિઝા અને ગ્રીન કાર્ડ મેળવવા માટે રેસ્ટોરન્ટ્સ અને સ્ટોર્સમાં નકલી સશસ્ત્ર લૂંટનું નાટક રચ્યું હતું। આ સમગ્ર કૌભાંડ કઈ રીતે રચાયું તે જોઈએ તો ફેડરલ તપાસ મુજબ મેસેચ્યુસેટ્સ, કેન્ટુકી અને ઓહાયો જેવા રાજ્યોમાં કેટલીક દુકાનો અને રેસ્ટોરન્ટ્સમાં નકલી લૂંટના બનાવ સર્જવામાં આવ્યા। લૂંટારૂ નકલી હથિયાર સાથે સ્ટોરમાં ઘૂસીને કેશ લૂંટીને ત્યાંથી ભાગી જતા હતા, જે સ્ટોરના સીસીટીવીમાં કેદ થતું। આ ઘટના બાદ સ્ટોરના કર્મચારીઓ પોલીસને લૂંટ અંગે જાણ કરતા અને પોતે ભોગ બન્યા હોવાનું પણ દર્શાવતા હતા અને ત્યારબાદ વિઝા માટે અરજી કરી દેતા હતા, જેથી તેમને આ વિઝા ખૂબ જ સરળતાથી મળી જતા હતા। અમેરિકામાં યુ વિઝા એવા લોકોને આપવામાં આવે છે કે જેઓ કોઈ ગંભીર ગુનાનો શિકાર બન્યા હોય અને પોલીસને તપાસમાં મદદ કરતા હોય। આ વિઝા મળવાથી વર્ક પરમિટ અને 5 થી 10 વર્ષમાં ગ્રીન કાર્ડ મળવાનો રસ્તો પણ આપોઆપ ખુલી જતો હોય છે। અમેરિકન જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ ઝડપાયેલા 11 ગુજરાતીઓના નામ જોઈએ તો જીતેન્દ્ર કુમાર પટેલ, મહેશ કુમાર પટેલ, સંજય કુમાર પટેલ, દીપિકાબેન પટેલ, રમેશભાઈ પટેલ, અમિતાબહેન પટેલ, રોનક કુમાર પટેલ, સંગીતાબેન પટેલ, મિનકેશ પટેલ, સોનલ પટેલ, મિતુલ પટેલના નામ સામેલ છે। તપાસમાં બહાર આવ્યું છે કે રામભાઈ નામનો મુખ્ય સૂત્રધાર આ સમગ્ર લૂંટનું પ્લાનિંગ કરતો હતો। ભોગ બનનાર વ્યક્તિઓ રામભાઈને પૈસા આપતા હતા। રામભાઈ સ્ટોર માલિકોને તેમના સ્ટોરમાં લૂંટનું નાટક કરવા માટે નાણાં ચૂકવતો હતો। લૂંટ કરનાર અને ભાગી જવામાં મદદ કરનાર ડ્રાઈવરની અગાઉ જ ધરપકડ કરી લેવામાં આવી છે। જો કે આરોપીઓ દોષિત ઠરશે તો તેમને 5 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે। આ ઉપરાંત આશરે 2 કરોડ રૂપિયાથી વધુનો દંડ પણ ફટકારવામાં આવી શકે છે। જેલની સજા પૂર્ણ થયા બાદ આ તમામને અમેરિકામાંથી ડિપોર્ટ કરવામાં પણ આવી શકે છે। તો કુલ 11 આરોપીઓ પૈકી દીપિકાબેન પટેલને ભારતમાં ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે, જ્યારે અન્યની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે।